નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો માયાવી રાયને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે, ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે સનાતનને તોડશોની સાથે રહીને પૂજા કરો। જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સ્વામિનારાયણના પુસ્તક વિવાદ પર માયાવી રાય, જ્યાં મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદ વચ્ચે હવે હાસ્ય કલાકાર ત્યારે માયાવી રાયનું નિવેદન સામે આવ્યું છે। જો કે મિત્રો આપણે જણાવી દઈએ કે તેમણે કહ્યું છે કે જાણી જોઈને દ્વારકાધીશને મોટું થવાની કોશિશ ન કરાય, આને માત્ર ભૂલ ના કહેવાય। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સનાતનને તોડશોની સાથે રહીને પૂજા કરો। વધુમાં માયાવી રાયે કહ્યું કે આ બફાટ પણ ન કહેવાય, કારણ કે આવી સાપેલી વાતો એ લોકો પ્રવચન કરે છે અને તે જાણી જોઈને આ કર્યું છે। હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે, ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।